જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાર્તા લઈને આવ્યા છીએ જેનું નામ છે નસીબના ખેલ. નસીબમાં શું લખાયેલું છે એ તો કોઈને ખબર નથી. આ નસીબ કેવા કેવા ખેલ કરાવે છે એ પણ કોઈને ખબર નથી. તો આવો કરીએ વાર્તાની શરૂઆત. પણ વાર્તાની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો એને લાઈક કરી દેજો અને શેર કરજો તમારા મિત્રોને. તો આવો કરીએ વાર્તાની શરૂઆત. એક નાનકડું ગામ, એની અંદર એક સુરવીર રાજપૂત એક સંસ્કારી રાજપૂતાણને પરણીને લાવ્યો છે. આ રાજપૂતાણી એટલી સંસ્કારી કે રાજપૂતનું આંગણું રૂડું લાગે. અને કહેવાય છે ને મિત્રો, સ્ત્રીથી જ આંગણું રૂડું લાગે. કકળાટ ઘરમાં હોય તો એ કંથને કેતી નથી, પિયુના એક પ્રેમ ખાતર એ પિયરમાં રહેતી નથી. કહેતી નથી ઈ કોઈને કે કષ્ટ મારા કાપજો, ઈશ્વર અમારી આર્ય ધરતી પર એવી નારી આપજો. નટુદાન કે છે, કંથનું હીણું કદી સાંભળે નહીં કે બોલે નહીં સુલક્ષણી, ઘણી છે ઉદારતા એની વીરતાને દીપાવતી, ઈશ્વર અમારી આર્ય ધરતી પર એવી નારી આપજો. પતિને કોઈ શું સારું બોલે કે કોઈ એની વીરતાની વાતો કરે તો એને આમ લાગે કે હા, મારો આદમી કેવો ઉદાર છે. પણ જો કોઈ ખોટું બોલે, કોઈ ખરાબ કંઈ કહે તો એ નથી સાંભળી શકતી, એનું હિણપ નથી સાંભળી શકતી. આ સ્ત્રી છે અને એને હિણપ, એને ખરાબ બોલતી પણ નથી. એ સ્ત્રી, આ એવી સ્ત્રી આર્ય ધરતી પર આપજો. કવિ નટુદાનજી એવું કહે છે. આમ આ બંને એકબીજાને એટલો પ્રેમ કરે, એકબીજાથી આમ હળી મળીને રીએ. પછી તો મું મને લાગી તું મને, અને તું મને લાગી મું, લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. આવા હે તો એક દિવસના સમયે હાકલા પડે છે, ગામની અંદર પડકારા પડે છે કે કોઈ જાજો, જલ્દી જાજો, આપણી ગાયોને વાળવા માટે વેરીઓ આવ્યા છે, આપણી ગાયોને વાળવા માટે વેરીઓ આવ્યા છે, જલ્દી જાઓ. ત્યારે આ સુરવીર રાજપૂત પોતાની રાજપૂતાણીને કહે છે કે સાંભળો, કે હા, મારા હથિયાર મને આપો, કારણ કે આ દુશ્મનો કોઈ આપણી ગાયોને વાળવા માટે આવ્યા છે. તમે જલ્દી મારી તલવાર આપો, મારા શસ્ત્ર આપો. ત્યારે ક્ષત્રિયાણી રાજપૂતાણી એના પતિને એ હથિયારો હરખથી આપતી હતી. રાજપૂત બોલ્યા કે સાંભળ્યું, કે હા રાજપૂતાણી, આ દુનિયાની અંદર મેં એવું સાંભળ્યું છે કે સરહદે જતો, લડવા જતો યુવાનને એની સ્ત્રી રોકે છે કે રોકો, અને તમે મને આમ હરખથી આ હથિયાર આપો, એનું કારણ? તો કે સાંભળો રાજપૂત, જ્યારે હું નાની હતી, મારા પિતાજીના ઘરે હતી, મારી સાહેલીઓ બધી મને વાત કરતી કે તું આ ચૂડી તો પહેર, આ ચૂડલો તો પહેર, તારા હાથ બધા બાંડા લાગે છે અને તું ચૂડલો પહેરી લે. ત્યારે હું મારી સહેલીઓને કહેતી, સૈયર મેરો ચૂડલો જિંદરી અખિયા લાલ, અને પછી ઘડી વાર સુહાગણ રહું તો પણ મારું આખું આખું ન્યાલ. જ્યારે તમે અને મારા, આપણા બેના જ્યારે હસ્તમિલાપ થયા ત્યારે મને મારી સહેલીઓએ કીધું કે તારો પતિ કેવો છે, તારો વર કેવો છે, તારો લાડો કેવો છે. ત્યારે મેં એમને જવાબ આપ્યો હતો કે મર્દ છે, સુરવીર છે. ત્યારે મારી સહેલીઓએ મને કીધું કે કઈ રીતે તને ખબર પડી કે એ મર્દ છે? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે પરણતા મેં પેખીયો મુછાન તણી અણી. અને ત્યારે મને હરખ હતા અને મારા હરખ બધા પૂરા થયા. તમને જોઈ અને મને એમ લાગ્યું કે હા, હું મર્દની પત્ની છું. અને આ રાજપૂત સુરવીર રણમાં જતો હતો અને એવામાં પાછું એની પત્નીએ કીધું કે સાંભળો, કે હા, કે મારે તમને વધારે કહેવાય નહીં, હું એક સ્ત્રી છું, પણ આટલું જરૂર કહીશ તમને કે કંથા રણ में જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સંગાથી 3 જણા, તારું હૈયું, તારી કટાર અને ત્રીજા તારા હાથ. અને એમ કહેવાય છે કે એને સુરવીરતાને પોરો ચડ્યા અને રણ મેદાનની અંદર કૂદી પડ્યો. ભાઈઓ, ઝાકા ઝીકી મંડાણી, એવી યુદ્ધની ઝાકા ઝીકી મંડાણી કે ત્યાં કોઈ હાથી અને કોઈના સૂંઢ નથી, કોઈને દાંત નથી, કોઈ અસવાર નથી, કોઈ ઘોડા નથી,
કોઈના હાથ નથી, કોઈના પગ નથી, કોઈના મસ્તક નથી, ઝાકાઝીકી બોલાવેલી છે. હો ભાઈ, એ ધરતી વિરાણ બની ગઈ છે. કંઈક ના લોહી બધા આ ધરતી ઉપર ઢળ્યા છે. લાલ ચોળ ધરતી છે. અને એવાની અંદર બધી રાજપૂતાણીઓ પાણીની જારીઓ લઈ અને પોતાના ધણીઓને પીવડાવવા જાય છે. અને હારે હારે આ રાજપૂતાણી પણ જાય છે. બધાય પોતપોતાના ધણીઓના મસ્તક કપાયેલા જોઈ અને માથે પાણી રેડી એમને વિલપાટ કરે છે. પણ આ રાજપૂતાણી બધે જોવે છે, પોતાનો ધણી ક્યાંય મળતો નથી. એ નિરાશ થઈ જાય છે કે મારું આવું નસીબ. મિત્રો, નસીબની ક્યાં કોઈને ખબર હોય છે. અકબર રાજાના દરબારની અંદર એક નર્તકી નૃત્ય કરે છે. રત્નાવલી એનું નામ છે. એ નૃત્ય કરે છે તક થઈને અને નૃત્ય જામ્યું બરોબર. દરબાર પૂરેપૂરો ભરેલો છે અને સળે ઉડે છે. ભાઈ, બધા રત્નાવલીને શાબાશીઓ આપે છે કે વાહ નૃત્ય, વાહ નર્તકી, વાહ નર્તકી. અને આમ વાહકારાની છોડી ઉડી રહી છે. અને એવાની અંદર એ રત્નાવલી બરાબર નૃત્યની અંદર લીન હોય છે અને એનું પગનું ઝાંઝર તૂટ્યું. આખો દરબાર સ્તબંધ થઈ ગયો. રત્નાવલીને એમ થયું કે અરે રે, મારા ભાગ્ય આવા કેમ, મારા નસીબમાં આવું કેમ લખાયું. મને નથી ખબર કે આ મને આવું થઈ. રત્નાવલી એ ઝાંઝર હામું જોવે છે. આખો દરબાર સ્તબંધ, ચૂપ, હાવ સુમસાન થઈ ગયું છે. એવામાં દાસી આવી. ઝાંઝર લઈ અને દાસી આવીને ઊભી રહી છે. પણ એ પહેલાના જમાનાની અંદર એવો નિયમ હતો કે કોઈ પણ નૃત્ય ક્યાં હોય, નાટક હોય, તો એ કોઈ પણ વસ્તુ એના કપડા બપડા કંઈ ખરાબી થયું હોય તો એ પોતાના ઉતરે જઈને જ બદલતા. આવો એમનો નિયમ. રત્નાવલીને એમ થયું કે હવે શું થશે. એક બાજુ મારો આ નિયમ, અમારો આ ધર્મ છે કે અમે સ્ટેજ ઉપર આ બદલી ન શકીએ, ને બીજી બાજુ આ દાસી આ ઝાંઝર લઈને આવી છે અને ઝાંઝર લઈ અને ઝાંઝર ન પહેરું તો એ રાજાનું એટલે કે અકબરનું અપમાન થાય છે. અને અકબર મને શું કહેશે. આ બધી વાતના આના મગજની અંદર સવાલો આવવા લાગ્યા છે. ત્યારે અકબર બાદશાહે એને હુકમ છોડ્યો કે નર્તકી પહેરી લઈ ઘરે ઝાંઝર. તો કે ના બાપુ, હું આ ઝાંઝર અહીંયા ના પહેરી શકું. સ્ટેજ ઉપર હું ઝાંઝર નહીં પહેરી શકું. પણ કે મારો હુકમ છે. તો કે હુકમ હોય પણ મારો ધર્મ છે કે હું અહીંયા સ્ટેજ ઉપર નહીં બદલી શકું. ત્યારે અકબર બાદશાહ બોલ્યા હતા કે આને કાળી કોટડીની અંદર પૂરી નાખો, કે આને કારાવાસની અંદર પૂરી નાખો. નર્તકી વિચાર કરે કે હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના માલિક, કેવા તે લેખ લખ્યા મારા, કેવા તે નસીબ લખ્યા મારા. મારા નસીબના લેખ કેવા કે મને એક આ ઝાંઝરી આટલો દગો દેશે. અમને અમારા તમારાના અનુભવ નથી, અમને અમારા પણ દગો દેશે. 32 ભાતના ભોજન કરતી ઈ નર્તકી આજ મકાઈના લોટની કાજી ખાવાનો વારો આવ્યો. જાકમ જોડ અજવાળામાં રહેતી નર્તકી આજ અંધારા કારા વાહ ભોગવવાના આવ્યા. એટલે આપણો કવિ કહે છે કે કબુ મેળ્યું કબુ માળ્યું, કબુ વસવું વેરાન, કિશન કબુ ન હોવત હૈ સબદિન એક સમાન. નર્તકીને કારાવાસમાં લઈ ગયા અને કચેરી સુમસાન બની ગઈ. હા, પણ એક દિવસના સમયે રાજા પોતે નમાજ પડવા માટે જાય છે. હાથીની અંબાડી ઉપર બેઠો એ રાજા જાય છે અને રસ્તામાં એને એક ફકીર જોવા મળે છે. અને એ રાજાની નજર ફકીર ઉપર પડી તો એનું આ તેજ જોઈને રાજા સ્તબંધ થઈ ગયો કે આ કેવો કહેવાય, આને શાની મસ્તી. રાજા કહે છે કે નહેણી મંગાવો ફટાફટ. અને નહેણી ફટાક દીને હાજર કરી રાજા ધીરે ધીરે ડગલા ભરતો ભરતો એ ફકીરની પાસે આવ્યો અને કીધું કે પ્રણામ બાબા. બોલો કે. તો કે હું બાદશાહ છું, અકબર બાદશાહ. ફકીર કે અકબર બાદશાહ? અને એમ કરીને ખડખડાટ માંડ્યો હસવા. બાદશાહ કે પણ પ્રભુ મને તમારી સેવા કરવાનો મોકો આપો. એમ મને તમારી કંઈક સેવા કરું તો હું મારી આત્માને ધન્ય માનીશ.
ફકીર કે થોડા સાઈડ માર્યો, આમ થોડાક સાઈડ માર્યો, મને સૂર્યનું કિરણ બરોબર માથે નથી પડતું. પણ છતાં એને કરગર કરી કે એક બાજુ ખસી ગયા રાજા, પણ છતાં એમણે કરીગર કરી કે ફકીર સાહેબ મને એક ખાલી મોકો આપો, મારે તમારી સેવા કરવી છે, હું કરગર કરું, વિનંતી કરું, મારી વિનંતી સાંભળો. ફકીર કહે છે કે તો તું શું કરી શકે બાદશાહ? બાદશાહ કે હું હિન્દુસ્તાનનો બાદશાહ છું, મારી ઉપર મારી હુકમથી આખી દુનિયાને હું ઝુકાવી શકું છું, હું બધું જ કરી શકું, કારણ કે હું આ હિન્દુસ્તાનનો બાદશાહ છું. ફકીર ખડખડાટ હસ્યા અને કીધું કે બાદશાહ, આ મારે માખીઓ બહુ ભણભણે છે, કે તારો હુકમ આપ અને એને મારતો ના, અને તારા હુકમથી એને એક બાજુ મૂકી દે. અકબરને સમજાઈ ગયું, કારણ કે અકબર સમજદાર તો હતો. અકબરને સમજાઈ ગયું કે ઓહો, મારા હુકમ તો ક્યાંય ન ચાલે, આ તો પરવરદિગારની દુનિયા છે. અકબર ત્યાંથી નમાજ પઢી અને ઘરે આવ્યા અને રાજમહેલની અંદર આવી અને પોતે રાજસભા ભરી અને નર્તકીને બોલાવવામાં આવી અને નર્તકીને કીધું કે નર્તકી, આજથી તારી સજા માફ. શું નસીબ કને છોડે છે? ઘડીકમાં પલ મેં સુખી પલ મેં દુખી. આ રાજપૂતાણી એમ ઘરે આવતી રહી કે આ મારા નસીબ ફૂટ્યા, મારા ભાગ ફૂટ્યા. ઘરે આવી અને એની સાસુને કીધું કે સાસુમાં, કે હા સાસુમાં, મને આજ બહુ આઘાત લાગ્યો. તો કે કા? તો કે હું જળની જારી ભરી અને મારા પતિને, તમારા દીકરાને પીવડાવવા માટે ગઈ હતી. બધે હોદી હોદી અને હું છેક પૂગીને આવી, પણ મને તમારો દીકરો ક્યાંય મળ્યો નહીં. મને એમ થયું કે એ રણ મેદાન છોડીને ભાગી ગયા છે, મારું જીવતર બગડ્યું, હું એને પારખી ન હકી. સાસુ કે શું કીધું? કે હા, હું આખું રણ મેદાનની અંદર બધે જોતી 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 જઈ, પણ મેં તમારા દીકરાને ક્યાંય જોયો નહીં. એનું મસ્તક ના જોયું, એના હાથ ન જોયા, એનું ધડ ન જોયું, એનું શરીર ન જોયું. કે હું ભાગીને ભૂકો થઈ ગઈ કે હું મર્દની પત્ની હતી. ત્યારે એ રાજપૂતાણીની સાસુ મંડી ખડખડાટ દાંત કાઢવા. વહુ કહે છે કે તમે શું કામ દાંત કાઢો છો? તો કે સાંભળ વહુ બેટા, ઈ મારો દીકરો છે અને તારા જેવી રાજપૂતાણીનો પતિ છે. હે કે ઈ મારો દીકરો છે, મારા ધાવણ ધાવ્યો છે, મારા પેટની અંદર આળોટ્યો હોય 9 મહિના. ઈ મારો દીકરો અને તારો પતિ ઈ એમ કોઈ દિવસ ન પડ્યો હોય, કારણ કે જ્યાં તલવારની સોલી ઉડતી હોય ને, ત્યાં મારો દીકરો પાછો ન આવે. એ કાં તો હાથીના મસ્તક ઉપર એના હાથીના દાંતની અંદર ટીંગાડેલો હોય છે, અને નહીતર ચોક ઘોડાના મેદાનની અંદર પડ્યું છે એનું સર, એમ ન મળે. શું ઈ માની વીરતા! શું ઈ માને પોતાના દીકરાને ધાવણ ધવડાવે એનો વિશ્વાસ હશે? અને આ રાજપૂતાણી પાછી વળી જળની જારી લઈ અને પાછી હાલી રણ મેદાનની અંદર. આખું રણ મેદાનની અંદર બધું જોવે છે. ઈ લુહિયાળ માટી આખી રંગલાલ ઈ માટીની અંદર ધીરે ધીરે ડગલા માંડે છે, અને આમ કરીને આમ ઊંસું જોવે ત્યારે હાથીના દાંતની અંદર એનું મસ્તક ભરાઈ ગયું હતું. ઈ મસ્તકને હાથમાં લઈ અને આજ ઈ ક્ષત્રિયાણી રોવે છે, ઈ રાજપૂતાણી આજ રોવે છે. ઈ એમ કહે છે કે આજ હું તમને ઓળખી ન હકી, મારા નસીબમાં તો કેવું મંડાયેલું છે, પણ મેં મારા નસીબને ન ઓળખી હકી. એ રાજપૂતાણીને પોતાના વિચાર ઉપર શરમ આવવા માંડી છે. એને એમ થઈ ગયું કે હવે કંથના સાથો સાથ મારે પણ સ્વર્ગની અંદર સિધારવું છે. એણે કટાર કાઢી અને પોતાની આંતડા બહાર કાઢી નાખ્યા, અને એમ કહેવાય છે કે 2 જણ સ્વર્ગની અંદર ભેગા થયા છે. શું આ ભારત ભૂમિના દાખલા છે મિત્રો? ધીંગાણાની અંદર પોતાની કાયાની કુરબાની દેનાર આ મર્દોની ભૂમિ છે. પોતાનો ધર્મ લોપાતો હોય, દેવના મંદિર ભાંગતા હોય, પોતાની જાગીરો કે જમીનનો દુશ્મન દબાવતો હોય, અથવા કે માં કે બેન કે દીકરીની લાજ લૂંટાતી હોય,
આ 3 ટાળે તો કવિ એમ કે છે કે મર્દોને મરવાના રૂડા ટાણા કહેવાય છે. અને આવા ટાણે તો રાય હોય કે રંક હોય, ગરીબ હોય કે તવંગર હોય, પણ પોતાનો મલક સાચવા માટે આ ભારત ભૂમિ પર ધીંગાણા રાત દિવસ થતા હોય છે. અને સાથોસાથ સત્રાણીઓ, રાજપૂતાણીઓ આ પણ છે ને એવાના હારોહાર હાલી છે હો. પોતાની પત્નીઓએ પોતાના પતિઓને એટલું બધી તાકાત આપી કે એ લોકો આ ઇતિહાસોની અંદર નામ કરીને ગયા છે. તો મિત્રો, આજની વાર્તા આટલી જ હતી. આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય દ્વારકાધીશ. જય 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 દ્વારકાધીશ.